ગુજરાતના રાજકારણનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ રાજ્યમાં કોઈ મોટું જન આંદોલન ઊભું થયું છે ત્યારે રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. તાજેતરના સમયમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હાઈ વોલ્ટેજ વીજ ટ્રાન્સમિશન લાઇન અને જમીન વળતરના મુદ્દે ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે. આ સિવાય ચોમાસા દરમિયાન રસ્તાઓ અને ડ્રેનેજ જેવા સ્થાનિક ઇન્ફ્રાના પ્રશ્નો લઈને પણ પ્રજામાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે શું રસ્તા કે ખેતર પર દેખાતો આ જન આંદોલનનો આક્રોશ ક્યારેય મતપેટી સુધી પહોંચીને પરિણામો બદલી શકે છે કે પછી ચૂંટણી આવતા સુધીમાં આ આંદોલનો શાંત થઈ જાય છે અને રાજકીય પક્ષો પોતાના માઇક્રો મેનેજમેન્ટની બાજી મારી જાય છે. આજે સમજીએ જન આંદોલન અને રાજકારણ વચ્ચેનું સાચું ગણિત. સૌથી પહેલાં વાત કરીએ આંદોલનોની તાકાતની. ગુજરાતમાં ખેડૂતો, યુવાનો કે સ્થાનિક નાગરિકો જ્યારે પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે તે પ્રશાસન અને સત્તાધારી પક્ષ પર એક મોટું નૈતિક દબાણ ઊભું કરે છે. ઉદાહરણ તરીકે ખેડૂતોના વિરોધ પછી સરકારે વળતરની નીતિઓમાં ફેરફાર કરવો પડ્યો કે સમીક્ષા કરવી પડી. આ સાબિત કરે છે કે પ્રજાકીય પ્રશ્નોમાં તાકાત છે. વિપક્ષી પક્ષો પણ આવા આંદોલનને સમર્થન આપી અને સત્તાધારી પક્ષ માટે મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આંદોલન ઊભું થવું અને તે આંદોલનનું રાજકીય પરિણામમાં બદલાવવું, આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. આની પાછળનું પહેલું કારણ છે આંદોલન વિરુદ્ધ ચૂંટણી સમયનું ગણિત. આંદોલન ચોક્કસ મુદ્દા આધારિત હોય છે જે ચોક્કસ સમય માટે ચાલતું હોય છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મતદાર માત્ર એક મુદ્દા પર વોટ નથી આપતો. ચૂંટણી વખતે રાષ્ટ્રીય મુદ્દાઓ, ઉમેદવારોના ચહેરો, જ્ઞાતિ સમીકરણો, સ્થાનિક વિકાસ અને સત્તાધારી પક્ષનું માઇક્રો મેનેજમેન્ટ વધારે હાવી થઈ જાય છે. પરિણામે જે આંદોલન થોડા મહિના પહેલાં ખૂબ ઉગ્ર દેખાતું હતું તેનો પ્રભાવ મતદાનના દિવસે ધીમો પડી જાય છે. બીજું મહત્વનું કારણ છે સંગઠનાત્મક જોડાણનો અભાવ. કોઈ પણ આંદોલનને પોલિટિકલ મેસેજમાં બદલવા માટે એક મજબૂત સંગઠન જોઈએ. જો આંદોલનકારીઓ એ વિપક્ષ પાસે કે આક્રોશ બૂથ સ્તર સુધી લઈ જવાની અને મતદારને મતદાન મથક સુધી લાવવાની ક્ષમતા ના હોય તો એ આક્રોશ માત્ર સોશિયલ મીડિયા કે ધરણા પૂરતો સીમિત રહી જાય છે. ત્રીજું પાસું છે સત્તાધારી પક્ષની ડેમેજ કંટ્રોલ રણનીતિ. સત્તામાં બેઠેલો પક્ષ આવા જન આંદોલનોને ડામવા કે શાંત કરવા માટે મધ્યસ્થીઓ, નીતિગત સુધારા, વળતરની જાહેરાતો કે પછી સ્થાનિક નેતાઓ સાથે રાખીને વાટાઘાટોની રણનીતિ અપનાવે છે. જેના કારણે ચૂંટણી આવે ત્યાં સુધીમાં મોટાભાગના અસંતોષને કાબૂમાં લઈ લેવામાં આવે છે. તો હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે શું વર્તમાન સમયમાં ખેડૂતો અને જનતાના પ્રશ્નો કોઈ નવો રાજકીય મોરચો કે વળાંક લાવી શકે છે? આનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે શું પ્રજાના આ પ્રશ્નો સતત ચાલુ રહે છે કે પછી માત્ર ચૂંટણી પૂરતા રાજકીય હથિયાર બને છે. જો સ્થાનિક મુદ્દાઓ સંગઠિત અવાજ મળે તો તે ચોક્કસપણે પંચાયતથી લઈ અને વિધાનસભા સુધીની ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષ માટે પડકાર ઊભો કરી શકે છે. પણ જો આ આંદોલનો નેતૃત્વ વગર વિખેરાઈ જાય તો રાજકીય પક્ષો દર વખતે પોતાનું જૂનું ગણિત સાધી લેશે. તમને શું લાગે છે? શું ખેડૂતો અને જનતાનો આ અસંતોષ આવનારી સ્થાનિક સ્વરાજ્યની કે રાજ્યની ચૂંટણીઓમાં મોટો ફેરફાર લાવશે? તમારી રાય નીચે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવો. ગુજરાતના રાજકારણના આવા જ તટસ્થ અને જમીની વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. આભાર.